વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણી ભરાયા છે। વાઘોડિયામાં જલારામ નગરીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકોના મકાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે વાઘોડિયામાં સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને લોકોને કેટલું નુકસાન થયું છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વાઘોડિયામાં જે રીતે વરસાદે ગમરોળી નાખ્યું ત્યારે આજે આપણે પહોંચ્યા છે આપણે વાઘોડિયાની જે જલારામ નગરી છે વાઘોડિયા ખાતે આવેલી ઘુગલિયાપુરા ખાતે ત્યાં પહોંચ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમને હાલ આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર જઈશું અને આ જે ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તમામ ઘર વખરી હાલ સંપૂર્ણ ખરાબ થઈ જવા પામી છે। હું મારા કેમેરામેનને કહીશ આ ઘરમાં દ્રશ્યો બતાવે કે જે તેઓના કુલર છે, ગોદડા છે, અન્ય સામગ્રી છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। સંપૂર્ણ ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને જેઓનું ઘર વખરી હાલ સંપૂર્ણ તમામ જે જલારામ નગરી વિસ્તારમાં જેટલા મકાનો છે તે મકાનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। જે રીતે જોઈ રહ્યા છો કે નાના બાળકોને લઈને લોકો ખાટલા પર આખી રાત વિતાવવાનો વારો આવ્યો હતો અને જે ખાટલા પર બેસી રહ્યા નાના છોકરા નાખી રાતનું 12 વાગ્યાનું પાણી ઘરમાં છે અને આ બેઠો ચા પાણી કશું નહીં, બદામ ગેસમાં પાણી, કુલરમાં પાણી, બધા પાણી છે આખા ઘરોમાં। આ નાનો છોકરો લઈને ખાટલા પર બેસી રહ્યા છે આખી રાતના। કોઈ જોવાય નહીં, કોઈ બહાર દીઠ કશું જ નહીં, પાણી નિકાલ કોઈ છે નહીં, બધાને ઘરમાં નુકસાન થાય છે। ધર્મેન્દ્ર વાઘેલાના માણસને ફોન કર્યો તો વિડીયો મોકલ્યો છે તો કોઈ જોવા આવ્યા નથી। ક્યારે મોકલો ગઈ ફેર પાણી આવ્યું ત્યારે આપણે મેં મોકલ્યો છે વિડીયો। પરિસ્થિતિ હાલ જલારામ નગરીમાં જોવા મળી છે કારણ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જે પરિસ્થિતિ ફરી પણ એક દ્રશ્ય બતાવીશ કે આ જે રીતે આ મકાન જોવો છો મકાનમાં મકાન માલિક પોતે બહાર નીકળી જવા પામ્યા છે અને પોતાનું મકાન છોડી બહાર નીકળવાનો વારો આવ્યો છે અને જે રીતે આ મકાનો જ્યાં જુઓ ત્યાં મકાનોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા છે અને તેઓ લોકો હાલ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। જે રીતે શું કેટલા આગળનું પાણી છે? હા, લગભગ 4:30 વાગ્યાથી પાણી ફૂલ ચાલે છે। 12 વાગ્યા મેં તો નોકરી ગયેલો હતો રાત્રે, એટલે મેં અત્યારે સવારે આવ્યો। આપણે ઘરમાં જવાના પ્રયત્ન કરીશું છતાં પણ લોકો પોતાના ઘરોમાં સુવા માટે મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિ મકાનોની છે કારણ કે મકાનોમાં પાણી ફરી વળ્યા છે અને સંપૂર્ણ મકાનોમાં પોતાના ઘરોમાં જે પણ વસ્તુ છે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે વાઘોડિયા ખાતે। જે રીતે ધોધમાર વરસાદે ગમરોળી નાખ્યું છે અને જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો હાલ જોયા છે। હાલ સંદેશ હાલ જલારામ નગરી ખાતે પહોંચીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।